વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય સ્વામિનારાયણ, જય જલારામ, જય જિનેન્દ્ર, જય દ્વારકાધીશ અને મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? તો વાંધો નહીં. તબિયત પાણી સારા છે ને બધાના? તો સારું. અને અહીંયા બને છે આપણી ચાય, મસ્ત મજાની સવારમાં ભેંસના દૂધની રેડિયા જેવી ચાય બનાવી નાખીએ. મેં કીધું એટલે કઈ કોટો બોટો ચડી જાય ને ઠંડી ઉડી જાય. અને આજે ઠંડી છે, ભૂક્કા કાઢે એવી ઠંડી છે. આજે બહુ ઠંડી છે. હીટર ચાલુ કર્યું છે, સાબજી ગયા છે ફ્રેશ થવા, અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અને આપણે કરીએ છીએ નાસ્તા પાણીની તૈયારી, કેમ કે સિયાબેન જાગી ગયા હોય એટલે એ જાગતા હોય ત્યાં સુધીમાં આપણે નાસ્તા પાણીને બધું પતાવી દઈએ. અંદર એનું ચાલુ જ છે, પણ મેં કીધું હું એક ઇન્ટ્રો કરી લઉં, પછી સીધી ચા લઈને જાઉં ત્યાં. અને એ જાગતી હોય એના માટેથી ને મારે ત્યાં નાસ્તો કરવા માટે બેસવું પડે છે. નહીં તો તમારામાંથી કહેશે કે તમે ત્યાં તમારામાંથી કહેશે તો તમારામાંથી કે જ મારી ચા વહી ગઈ. આવું થાય. કેમેરામાં ધ્યાન આપો તો બધું હારે સંભળાય નહીં. કઈ વાંધો નહીં, હવે ગાડી લઈ આવો, કઈ નથી કરવું. કે બેડ પર નાસ્તો ના કરાય, પણ સિયાને અત્યારે બહાર લઈ આવીએ પણ બહુ પેલું છે, કેમ કે ઠંડી ફૂલ છે ને એના લીધે રૂમમાં હીટર ચાલુ કર્યું હોય એટલે પછી રૂમમાં જ રહીએ છીએ. અને સફાઈનું મારું કામ વધશે, કેમ કે ચાય નીચે પણ પહોંચી ગઈ છે. દરવાજા બંધ હતા છતાં જहाँ નીકળી ગઈ, શું કરવું ગયો. તો કાંઈ વાંધો નહીં, હવે હું ચા નાસ્તો કરી લઉં, પછી સાબજી આવશે ને એ જ તમારા લોકો જોડે મુલાકાત કરશે, કેમ કે એક હાથે કેમેરો અને એક હાથે ચા પાણી બધું સંભાળાતું નથી આપણાથી. વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય ઠાકરધણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલે, બિલકુલ મોજમાં રહેવાનું. અત્યારમાં આપણે મોજમાં નથી, કારણ કે ગળામાં ખબર નહીં, ગઈકાલ સાંજથી બળતરા પાછી સ્ટાર્ટ થઈ છે, એટલે હવે લાગે છે પાછો શરદીનો એનો વારો આવવાનો લાગે છે. કારણ કે ઠંડીનું જોર વધ્યું છે ને એમ હવે થોડું અસર દેખાડે છે એવું લાગે છે. જુનાગઢ કરતાં ભવનાથની અંદર ને ભવનાથની કરતાં ગિરનારની ઉપર એમ જોઈએ ને તો 3 અલગ અલગ જગ્યાએ આમ વધતા ઓછું તાપમાન છે. સૌથી ઓછું તાપમાન સિટીમાં હોય, પછી એનાથી થોડુંક વધારે ભવનાથમાં હોય, ને એનાથી વધારે હાવ જોતું હોય તાપમાન તો આપણે ગિરનાર ને અંબાજી દત્તાત્રેય ભગવાન ત્યાં સૌથી વધારે ઠંડુ ગાર હોય છે. નલિયાની હારવાર તાપમાનનો પારો ચાલે છે ગિરનાર ઉપર. કંઈ નહીં, હવે થોડાક દિવસો બાકી રહ્યા છે ડિસેમ્બરના. જેમ જાન્યુઆરી આવશે એમ પછી તાપમાન પાછું વધતું જશે ને ગરમીનું પ્રમાણ વધતું આવશે. એટલે નો ટેન્શન. અત્યારે હવે બસ શિયાળો છે તો મજા આવે છે, ગરમીમાં પછી પાછું ક્યાંય રહેવાશે નહીં. કંઈ નહીં, આ તો વાત થઈ આપણે શિયાળાની ઉનાળાની વાતો કરવા માંડ્યા, કરવાનું હું હતું નહીં. બસ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા, દેવાવતીને બધું થઈ ગયું છે. અને હારોહાર આપણે ગઈકાલનો વિડીયો તમે જોયો હશે, એમાં આપણે તૈયારી થઈ ગઈ છે. એટલે બસ હવે સિયાબેનને અનગોળ કરાવી દે અને એ તૈયાર થઈ જાય એટલી જ વેટ છે, પછી આપણે નીકળવાનું છે આપણા ફેવરેટ લોકેશન ઉપર. તો એ ફેવરેટ લોકેશન કયું હોઈ શકે એ તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે. અને બાકી વિડીયોને તમે યાર પ્લીઝ લાઈક કરો, કમેન્ટ્સ કરો. કમેન્ટ્સ તો હાવ આમ કહીને તો નહીં બરાબર આવે છે, કારણ કે 15 કમેન્ટ, 30 કમેન્ટ, 35 કમેન્ટ, યાર એટલી કમેન્ટ ના હોય. કમસે કમ 100નો ટાર્ગેટ રાખું છું હું આ વિડીયોમાં, કે 100+ તો કમેન્ટ્સ જવી જ જોઈએ. તો ચલો ફટાફટથી જે લોકો કમેન્ટ્સ ન કરતા હોય એ લોકો કમેન્ટ્સ કરવા માંડો. અને ચેનલ પર નવા હોય તો એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. ત્યાં સુધીમાં હું ચા પાણી ને બધું કરી લઉં, પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ થાય છીએ. તો પહેલા તો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ઇન્ટ્રોમાં મળ્યા હતા ને ઇન્ટ્રો પર સીધા મળ્યા. ગાડીમાં તું મળી હતી? ઇન્ટ્રો મેં કર્યો છે. તો મેં કર્યો છે. લે જા. બે ભેગો કર્યો એવું છે. વાત છે. હો ઘંટી તે હવા કર્યો એવું થયું. તો મેં ચા બનાવતી હતી ત્યારે ઇન્ટ્રો કર્યો. કાંઈ વાંધો નહીં, તો આ લોકોએ 2 ઇન્ટ્રો જોઈ જ લીધા હશે હવે. હવે તો જોઈ જ લીધા હોય ને. એડિટિંગમાં આપને આડ આવ્યા હોય તેને ન આવે. તમે એડિટિંગ કરશો તો તમને આડું આવશે. તમે કટ નહીં મારો તો પછી 2 જ ઇન્ટ્રો થવાના. બરોબર છે. ચલો નીકળી ગયા છીએ સિયા બેબીને લઈને એમની મંજિલ પર. અને સિયા બેબી મસ્ત ગાડીને પકડીને બેઠા છે. તમે જોતા હશો એ ગાડીમાં જોવે છે, દરવાજો પકડીને પછી બેઠી છે. નહીં, ગાડી ઉપર બેસીએ તો હંમેશા પકડીને બેસવું જોઈએ ને, અત્યારે એને ખબર પડે છે હવે. એ વાત બી સાચી છે. હા, હનુમાનજીની પ્રસાદી છે તો થોડીક તો ખબર પડે એમને. અને બાકી આજે થોડુંક થયું છે એવો લો તો પ્રજ્ઞાવાળો ફોન ઘરે ભૂલાઈ ગયો છે ને મારા ફોનમાં શૂટ થાય છે, એટલે થોડુંક આમ તેમ 19-20 થશે ક્લિયરિટીમાં. પણ ચલાવી લેજો તમે બધા લોકો. હું જોઈ તારે મીઠું એક તો કે હવારમાં નસીબ થયું તને આ અહીંયા અગાઉ ઓર્ડર કરી દીધું. એવું હોય તારા ઓર્ડર ઉપર બનાવવામાં આવ્યું. સરસ. ભૂખ લાગી છે, કંઈક નાસ્તાની તૈયારી રાખજો. અને અહીંયા આ છાસ હવારમાં ટાઢામાં પપ્પા
10:15 સમય થયો છે અને બસ હવે ધૂનવાળા લોકો જે છે આપણે દર રવિવારે ફિક્સ જે હનુમાન ચાલીસાના પાઠ અને ધૂનનું આયોજન કરવામાં આવતું હોય છે એ આવી ગયા છે બધા લોકો અને એમની તૈયારીઓમાં લાગી ગયા છે. બસ થોડીક ક્ષણોમાં આપણે ધૂન પણ સ્ટાર્ટ થઈ જશે અને ધીમે ધીમે હવે માણસો પણ આવવા માંડ્યા છે. જો કે પ્રવાસ આવ્યો લાગે છે અહીંયા એવું દેખાય છે. બાજુ આપણે હનુમાન ચાલીસાના પાઠ ચાલુ છે અને બીજી તરફ તૈયારીઓ થઈ છે. અહીંયા રુદ્રાભિષેકની પંડિતજી કરે છે અત્યારે તૈયારીઓ. અંદર તૈયારીઓ પૂરી થાય ને ચાલુ થાય પછી દર્શન કરાવું રુદ્રાભિષેકના તમને લોકોને. હરિહરનું ટાણું થઈ ગયું છે અને બસ ટેબલ ઉપર બધી પ્રસાદી ગોઠવાઈ ગઈ છે. હમણાં હાકલ પડશે એટલે બધા લોકો પ્રસાદી લેવા માટે આવી જશે. તો આજની પ્રસાદીમાં શું છે એ તમારા લોકો સાથે આપણે શેર કરી લઈએ. તો પ્રસાદીમાં છે અહીંયા મસ્ત મજાના ગાંઠિયા, આમાં છે રોટલી, આની અંદર છે આપણે શાક, પછી છે દાળ અને આ છે જીરામાં વઘારેલા ભાત અને ભૂંગળા અને સાથે સાથે છે મસ્ત મજાની ગુજરાતીઓને પ્રિય એવી છાશ. વાનર સેનાની ટોળકી ભેગી થઈ છે અહીંયા અને અહીંયા બને છે આપણી રોટલી ગરમા ગરમ. તો એ બનાવવા નથી દેતા. અહીંયા આડું સિક્યુરિટી તરીકે ઊભું રહેવું પડે એવું હોય. જો એને છૂટ મળી જશે ને તો હમણાં ઉપાડીને ભાગી જાય બધું. આજે હજુ તમને હનુમાનજી મહારાજના દર્શન નથી કરાવ્યા તો કીધું ચલો હવે ફટાફટ આપણે દર્શન કરાવી લઈએ. ધૂન ને બધું પૂર્ણ થઈ ગયું છે અને પ્રસાદી પણ પૂરી થઈ ગઈ છે. જય મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મહારાજ કી જય. બસ પહોંચી આવ્યા છીએ આપણે ઘરે અને મસ્ત મજાની ભાખરી બનાવવાની શરૂઆત થઈ ગઈ. એટલી વારમાં તે લોટ બાંધે. મેં કીધું બાંધી લીધું કે શું છે? એવું છે. ઓકે સારું હાલો. તો હાનનું ખાવા પીવામાં નક્કી થયું છે ચા અને ભાખરી. તો ચા અને ભાખરી બને ત્યાં સુધીમાં આપણે છે ને હાથ પગ મોઢું ધોઈ અને દીવાબત્તી કરી લઈએ. બરોબર ને વલી? એકદમ બરોબર. એ કામ તો બાકી છે, અધૂરું એ પૂરું કરવું પડશે. અધૂરું કામ તો મારે છે કેરીની કટકી. હે? કેરીની કટકી. એ તો મને ખબર છે. ફ્રીજમાં 2-3 દિવસ ત્યાં જોઉં છું. 2-3 દી કાલની કટકી છે, 2-3 દી થી ક્યાં તમે જોવો? પરમદી જોઈ હતી મેં. પરમદી બીજી શું થઈ હતી? હા કાગડા પડી છે. કાગડા કે એક આખી લેવા દે મતલબ 2 વાર કાપી થોડી થોડી. એવું છે. કઈ નહીં સારું હાલો. તો હાથ પગ મોઢું ધોઈ ફ્રેશ થઈ ગઈ દીવાબત્તી કરી લઈને પછી પાછા આપણે આગળ મળીએ છીએ. તો અહીંયા છે આપણી ગરમા ગરમ ભાખરી, કેરી અને ચા. બસ આવું કંઈક ભાણું છે અત્યારનું આપણું. તો બસ વાગ્યા છે અત્યારે 9:30 અને આપણે તાબડા બાબડા ઓઢીને વિડીયોનું એડિટિંગ કરીએ સોફા ઉપર લંબાઈને. કારણ કે બહાર એટલી બધી ઠંડી છે કે એની વાત ના પૂછો. જે લોકો જુનાગઢથી બિલોંગ કરે છે એ લોકોને તો ખ્યાલ જ હશે. અને એમાં ખાસ કરીને જે લોકો ભવનાથની આજુબાજુના વિસ્તારમાં રહે છે એ લોકોને તો હાવ આમ કહીએ ને કે હોપેડો બોલાવી દે એવી ઠંડી હોય છે ત્યાં. તો બસ કાંઈ નહીં, છેલ્લા કેટલાક સમયથી આપણે બ્લોગ પૂરો કરીએ છીએ પણ એમની સાથે તમને લોકોને સુવિચાર શેર નથી કરતો. તો આજે સ્પેશિયલી સુવિચાર શેર કરવા માટે જ આપણે આ ક્લિપ એડ કરીએ છીએ અલગથી. બાકી વિડીયોઝ તો કેટલા દિવસ પહેલાંનો છે પણ કીધું ચલો ને આજે મસ્ત મજાનો એક સુવિચાર છે શોર્ટ એન્ડ સ્વીટ એ તમારા લોકો સાથે શેર કરી અને પછી જ આપણે બ્લોગ પૂરો કરીએ. તો સુવિચાર એકદમ નાનો છે પણ સમજવા જેવો છે. જો માર્ગદર્શન સાચું મળે ને તો દીવાનો પ્રકાશ છે ને એ પણ સૂરજ જેટલું કામ કરી દે. સૂરજ એટલે કે સૂરજ નારાયણ દાદા, સૂરજ નારાયણ દાદા, હું બોલું કંઈ નહીં, સૂર્ય જેટલું કામ કરી જાય છે. પણ માર્ગદર્શન આપણે સાચું મળવું જોઈએ. તો આ વાત સાથે તમે લોકો સહમત છો કે નહીં એ તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે. ને બાકી હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બબ્બાઈ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.